હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વેબ સંકુલ. તો દરરોજ બપોરે 2 વાગે આપણે એક મસ્ત મજાની સિરીઝ સાથે મળીએ છીએ અને આ સિરીઝ છે પંચામૃતની, જેની અંદર આપણે અગત્યના 5 સબ્જેક્ટની ચર્ચા કરીએ છીએ. તમે સૌ જાણો છો કે નવી પરીક્ષા પદ્ધતિ આવી છે, જેના હેઠળ પહેલી એક્ઝામ CCEની હશે. CCEની પહેલી એક્ઝામ હશે અને એ એક્ઝામની અંદર ગણિત, ગુજરાતી, ઇંગ્લિશ, રિઝનિંગ આનું ખૂબ જ મહત્ત્વ છે. તો આપણે આ 3 સબ્જેક્ટને આવરી લઈએ છીએ, જે તમારી CCE એક્ઝામ માટે છે. આગળ જતાં તમે ગ્રુપ એની એક્ઝામ આપશો તો ડિસ્ક્રિપ્ટિવ મેન્સ આવશે, ગ્રુપ બીની એક્ઝામ આપશો તો OMR આધારિત મેન્સ આવશે, પરંતુ મેન્સ તો આવશે જ. તો મેન્સ માટે આપણે ડેઈલી 2 GSના રિલેટેડ સબ્જેક્ટની ચર્ચા કરીએ છીએ. અત્યારે ઇતિહાસ અને બંધારણની ચર્ચા કરી રહ્યા છીએ. ધીરે ધીરે સબ્જેક્ટ ચેન્જ થતા જશે. ભૂગોળ હશે તો સાંસ્કૃતિક વારસો જોડે આવશે, કરંટ અફેર હશે તો જોડે સાયન્સ એન્ડ ટેકનોલોજી આવશે. આ પ્રમાણે આપણે સબ્જેક્ટ ચેન્જ કર્યા કરીશું કે જેથી તમને ગ્રુપ એ અને ગ્રુપ બીની એક્ઝામમાં તમે સારું પરફોર્મ કરી શકો. ક્લિયર છે? તો આમ તો જનરલી આપણે લાઈવ મળતા હોઈએ છીએ. આજે અમુક કારણોસર આ લેક્ચર તમને રેકોર્ડેડ મળી રહ્યું છે. તમારું ભણવાનું અટકવું ન જોઈએ. તો શરૂઆત કરીએ છીએ પંચામૃત સિરીઝની. આજે પંચામૃત સિરીઝની અંદર આપણે અલગ અલગ એપિસોડની ચર્ચા કરી રહ્યા છીએ. એમાં આજે એક નવા એપિસોડની ચર્ચા કરી રહ્યા છીએ. શરૂઆત કરીએ એની પહેલાં થોડી માહિતી આપી દઉં સારથી પ્લાનર કોર્સ વિશે. જો તમે ગ્રુપ એ અને ગ્રુપ બીની સાથે તૈયારી કરવા માગો છો, પ્રિલિમ પ્લસ મેન્સની સારામાં સારી તૈયારી કરવા માગો છો, તો ચોક્કસથી આ સારથી બેચ કોર્સની અંદર તમે જોડાઈ શકો છો. એની અંદર અત્યારે 50% જેટલું ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. વધારે માહિતી માટે તમે હેલ્પલાઇન નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો. જે પણ મિત્રોને જોડાવવું હોય એ મિત્રો જોડાઈ શકે છે. ચલો, ક્વેશ્ચન નંબર 1થી શરૂઆત કરીએ અને પહેલાં આજના ટોપિક કયા છે? તો આજના ટોપિક છે ગુજરાતીમાં છંદની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ગુજરાતીમાં કયા ટોપિકની? તો કે છંદની. ઇંગ્લિશમાં ડિગ્રીની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ગણિતમાં સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ઇતિહાસની અંદર અનુમૈત્રક કાળ અને પછી પંચાક્ષર સાથે સંકળાયેલ ચાવડા રાજ્યની વાત કરવા જઈ રહ્યા છીએ. અને બંધારણમાં મૂળભૂત અધિકારોની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. ચલો, પહેલો ક્વેશ્ચન છે સી ઇઝ ધ પર્સન ઇન અવર વિલેજ. હવે તમે જોશો ને તો આ સ્ટેટમેન્ટ છે ને સુપરલેટિવ ડિગ્રીનું છે. કયું? સુપરલેટિવ ડિગ્રીનું આ સ્ટેટમેન્ટ છે. અને તમે અહીંયા જોશો તો અહીંયા ધ આપેલું છે. શું આપેલું છે? ધ આપેલું છે. ઓકે, તો ધની સાથે શું આવતું હોય સામાન્ય રીતે? તો મોસ્ટ બ્યુટીફુલ ધની સાથે સામાન્ય રીતે આવતું હોય છે. ક્લિયર છે? સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય છે અને સુપરલેટિવ અર્થ અહીંયા કઈ દર્શાવી રહ્યું છે? મોસ્ટ બ્યુટીફુલ એ સુપરલેટિવ ડિગ્રી દર્શાવી રહ્યું છે. તો થશે આનો આન્સર સી ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ પર્સન ઇન અવર વિલેજ. સુપરલેટિવ ડિગ્રી તમે સમજી ગયા હશો તો આનો આન્સર થશે મોસ્ટ બ્યુટીફુલ. પછી વાત કરીએ છીએ એની સમજૂતીની, તો એનું ગુજરાતી ભાષાંતર પણ સમજવું પડે. સી ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ પર્સન ઇન અવર વિલેજ એટલે કે તેણી અમારા ગામમાં સૌથી સુંદર વ્યક્તિ છે. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 2 જોઈએ છીએ. ચાઇના હેઝ, હવે આ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે. ચાઇના અને કેનેડા બે વચ્ચે કમ્પેરિઝન કરવામાં આવી છે. ઓકે, પણ થોડું જીકે રિલેટેડ પણ આની ચર્ચા કરો ને તો પણ તમને આઈડિયા આવી જાય કે ભાઈ ભારત એ સૌથી વધારે વસ્તી ધરાવે છે. ભારત બાદ ચીન આવે છે. ઓકે, તો વસ્તીની કંઈક વાત કરેલી છે, પીપલ્સની વાત કરેલી છે કે વસ્તી કેની છે? તો વસ્તી વધારે છે ચાઇનાની કેનેડા કરતાં. તો વધારે હોય તો કયો શબ્દ લાગી શકે? મોર. બાકી સમ, ફ્યુ, ફ્યુઅર એ બધા તો ઓછાના અર્થમાં દર્શાવે છે. તો મોર જ આવવો જોઈએ જીકેની દ્રષ્ટિએ જુઓ તો એમ છતાં. અને જો ડિગ્રીની દ્રષ્ટિએ જુઓ તો પછી એક જ સેટ થાય છે, મોર અહીંયા સેટ થાય છે. ક્લિયર છે? તો ચીન હેઝ મોર પીપલ ધેન કેનેડા. કેમ? કેમ કે અહીંયા ધેન આપેલું છે તો એ આધાર તમે જોઈ શકો છો તો મોર અહીંયા જવાબ થાય છે. ઓકે, તો સાવ સિમ્પલ જવાબ હતો, આવડી જશે આરામથી. આગળ વધીએ છીએ ક્વેશ્ચન નંબર 3 તરફ. એના પહેલા સમજૂતી જોઈએ. તો કેનેડા કરતાં ચીન પાસે વધારે લોકો છે કે ચીનની વસ્તી વધારે છે, એવું કંઈક કહેવા માંગે છે. કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે. પહેલું જે ખાલી જગ્યા જોઈ હતી એ સુપરલેટિવ ડિગ્રીની હતી. બીજી ખાલી જગ્યાની જે ચર્ચા કરી રહ્યા છીએ એ કમ્પેરેટિવ ડિગ્રીની છે. આગળ વધીએ છીએ. ભમો ભરતખંડમાં સકડે ભોમ ખૂંદી વળી. ઓકે, સૌથી પહેલા તો અક્ષર ગણી લેવાના. અક્ષર કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અક્ષર છે. એટલે મંદક્રાંત આવી શકે, પૃથ્વી આવી શકે, હરિણી આવી શકે, શિખરણી આવી શકે. આ બધા છંદ આવી શકે. 17 અક્ષર છે એટલે. ઓકે, પણ માની લો કે જેનું બંધારણ જશ જશ યલગા હોય. ઓકે, જશ જશ યલગા આ પ્રકારનું બંધારણ જોવા મળે. એટલે કે જ પેલો ગણ શું જોવા મળે? જ ગણ જોવા મળતો હોય. જો જ ગણ જોવા મળતો હોય તો પછી કયું છંદ થવો જોઈએ? તો પૃથ્વી છંદ થવો જોઈએ. જો જ ગણ જોવા મળતું હોય તો છંદ કયો થશે? પૃથ્વી છંદ થશે. આ બંધારણ આપણે યાદ રાખવાનું છે. જશ જશ યલગા. ઓકે, જશ જશ યલગા 17 અક્ષર. તો કયો છંદ થાય છે? તો પૃથ્વી છંદ થાય છે. ઓકે, ચલો તો યાદ કરીએ.
પૃથ્વી છંદ અક્ષર છે 17, બંધારણ છે જસ જસ યલગા, યતિ 8મા કે 9મા અક્ષરે, અને એનું કઈ રીતે ગણ બંધારણ પડેલું છે તમને સમજાવું. ભમો ભરત ખંડમાં શકળ ભોમ ખૂંદી વડી. ક્લિયર છે? તો જશે જશે યલગા એનું બંધારણ થાય છે. આગળ વધીએ છીએ. ઉગે જે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં. ઓકે, સૌથી પહેલા અક્ષર ગણી લેવાના, કેમ કે જો સ્ત્રગ ધરા હશે ને તો 21 અક્ષર થતા હશે, શાર્દુલ વિક્રીડિત હશે ને તો 19 અક્ષર થતા હશે. ઓકે, તો આ પ્રમાણે અક્ષર તમારે ગણી લેવાના, તો પણ તમને અલગ છંદ મળી જશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 19 અક્ષર થાય છે. તો તમને સિમ્પલી છંદ તમારો મળી જાય છે. આ છંદ કયો છે? શાર્દુલ વિક્રીડિત છંદ છે. સિમ્પલી તમે જાણી શકો છો. જો 19 અક્ષર હોય તો શાર્દુલ વિક્રીડિત છંદ થાય, જો 21 અક્ષર હોય તો સ્ત્રગધરા છંદ થાય, જો 17 અક્ષર હોય તો પૃથ્વી હરિણી શિખરણી મંદગ્રંથા છંદ થાય. આ અક્ષરોના આધારે પણ તમે મેળવી શકો છો કે છંદ કયો છે. અહીંયા 19 અક્ષર છે તો આ છંદ થશે શાર્દુલ વિક્રીડિત છંદ થશે. ઓકે, ચલો, તો શાર્દુલ વિક્રીડિત સાચો જવાબ છે. શાર્દુલ વિક્રીડિત અક્ષર છે 19 અને બંધારણ છે મશ જશ તતગા. ઓકે, અને યતિ છે 7મા કે 12મા અક્ષરે. હવે એનું બંધારણ તમે જોઈ શકો છો. સમજવું હોય તો મશ જશ તતગા એનું બંધારણ થશે. આગળ વધીએ છીએ. જુદી જુદી બેંકોમાંથી ₹500 ના 2 વર્ષના મળેલા સાદા વ્યાજનો તફાવત 2.5 છે. બંને બેંકો વચ્ચે વ્યાજ દરનો તફાવત શોધો. જો આપણે આની ગણતરી કરીએ મસ્ત મજાની. ઓકે, મસ્ત મજાની ગણતરી કરીએ છીએ આપણે, તમને જવાબ આવડી જશે. P બરાબર કેટલો છે? P બરાબર છે 500. P બરાબર કેટલો છે? P બરાબર છે 500. P બરાબર 500 રૂપિયા છે. વ્યાજ દરનો તફાવત I2 માઇનસ I1. I2 માઇનસ I1 કેટલું છે જોઈએ? વ્યાજ દરનો તફાવત 2.5 રૂપિયા છે. તો અહીંયા લખીશું આપણે 2.5 રૂપિયા વ્યાજ દરનો તફાવત. પછી n કેટલા છે? મુદ્દત કેટલી છે જોવું પડશે. તો જુદી જુદી બે બેંકોમાંથી 2 વર્ષ n છે. ઓકે, તો n બરાબર 2 વર્ષ. હવે વ્યાજ દર શોધવાનો છે, વ્યાજ દરનો તફાવત શોધવાનો છે એકચ્યુઅલી, એટલે કે R2 માઇનસ R1 વ્યાજ દરનો તમારે તફાવત મેળવવાનો છે. ઓકે, જો આ પ્રમાણે રકમ છે ગઈ બે જુદી જુદી બેંકોમાંથી ₹500 એટલે P બરાબર 500, n બરાબર 2 વર્ષ, વ્યાજ દરનો તફાવત I2 માઇનસ I1 2.5, અને બંને બેંકો વચ્ચે વ્યાજ દરનો તફાવત એટલે R2 માઇનસ R1 તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. હવે સિમ્પલી તમે અહીંયા ગણતરી મૂકો તો I2 માઇનસ I1, તો અહીંયા સૂત્ર શું થશે? PR2. ઓકે, PR2n છેદમાં 100, PRn છેદમાં 100 માઇનસ PR1 n છેદમાં 100. ઓકે, તો આ થઈ ગયું. I2 માઇનસ I1 કેટલો છે? તો 2.5 છે. હવે અહીંયા PRn માંથી P અને n કોમન નીકળી જશે, છેદમાં 100 થશે, અને અહીંયાથી R2 માઇનસ R1 થશે. ક્લિયર છે? હવે અહીંયા 2.5 છે ગુણ્યા 100 થશે, કેમ કે આ 100 છે ને અંશમાં જતા રહેશે. Pn છેદમાં આવશે એટલે P કેટલા છે? 500, અને n કેટલા છે? 2, બરાબર મળશે તમને R2 માઇનસ R1. તો જો 0 0 0 0 ગયા. 5 દુ 10 એટલે 2.5 ના છેદમાં 10, તો શું થશે? 0.25. R2 માઇનસ R1 બરાબર કેટલા થશે? 0.25 થશે. તમને સિમ્પલી તમારી ગણતરી મળી ગઈ. R2 માઇનસ R1 કેટલા થાય છે? તો R2 માઇનસ R1 એ 0.25 થાય છે. ક્લિયર છે? તો જવાબ શું મળશે? વ્યાજ દરનો તફાવત કેટલો છે? વ્યાજ દરનો તફાવત છે 0.25%. સિમ્પલી મેં તમને ગણતરી કરીને બતાડી દીધું. દાખલાનો જવાબ તમને આવડી જવો જોઈએ. તો અહીંયા જવાબ શું બને છે? 0.25% અહીંયા જવાબ બને છે. ઓકે, તો કેલ્ક્યુલેશન આખું સમજાવી દીધું છે R2 માઇનસ R1 નું. અહીં P બરાબર 100 છે, I2 માઇનસ I1 2.5 છે, R2 માઇનસ R1 તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. n બરાબર કેટલા છે? તો n બરાબર 2 છે. ક્લિયર છે? તો R2 માઇનસ R1 કરશો તો તમને તમારો જવાબ મળી જશે. ક્લિયર છે? તો એ થશે R2 માઇનસ R1 0.25%. અગેન એવો જ એક દાખલો છે. કોઈ રકમ 20 વર્ષમાં 4 ગણી થાય તો વ્યાજનો દર શોધો. 20 વર્ષમાં કેટલા ગણી થાય છે? તો 20 વર્ષમાં 4 ગણી થાય છે. તો પછી વ્યાજનો દર તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. જો આનું એક બેઝિક ફોર્મ્યુલા છે, બેઝિક ફોર્મ્યુલાના આધારે પણ તમે આની ગણતરી કરી શકો છો. જેમ કે 100 R માઇનસ 1. ઓકે, શું છે? 100 R માઇનસ 1 અપોન n. આ સૂત્રના આધારે તમે ગણતરી આની કરી શકો છો. ઓકે, 100 R માઇનસ 1 R પર્સન્ટેજમાં તમારે ફાઇન્ડ આઉટ કરવાના હોય તો તમે આ રીતે આની ગણતરી કરી શકો છો. ઓકે, તો 20 વર્ષની અંદર 4 ગણી થાય છે. ઓકે, તો 4 ગણી થાય છે તો તમે 4 માઇનસ 1 કરીને આનું ગણતરી કરી શકો છો. અહીંયા 4 ગણી થાય છે. ઓકે, તો 4 ગણી તો 4 માઇનસ 1, તો અહીંયા આવશે 3 છેદમાં n કેટલા છે? કોઈ રકમ 20 વર્ષમાં તો n 20 છે, અને અહીંયા 100 છે.
તો 20, 50, 100 તો 5 તેરી 15, 15% આનો જવાબ થાય છે. 15% આનો સાચો જવાબ થાય છે. ઓકે, 15% આનો સાચો જવાબ થશે. ક્લિયર છે? આ ગણતરી મેં તમને આપી દીધી. આગળ વધીએ છીએ. રાજ્યસભામાં નાણાં ખરડાને અસ્વીકાર કરવાની અથવા સુધારો કરવાની કોઈ શક્તિ નથી. પહેલા નંબરનું સ્ટેટમેન્ટ. પછી વાંચો બીજા નંબરનું સ્ટેટમેન્ટ. રાજ્યસભા અનુદાનની માંગણીઓ પર મતદાન કરી શકે નહીં. અને ત્રીજું સ્ટેટમેન્ટ, રાજ્યસભા વાર્ષિક નાણાકીય વિતરણ પર ચર્ચા થઈ શકતી નથી. તો જુઓ, પેલા બે વિધાન બિલકુલ સાચા છે, પણ ત્રીજું વિધાન વાર્ષિક નાણાકીય વિતરણ ઉપર ચર્ચા થઈ શકતી નથી. ચર્ચા તો થઈ શકે, ચર્ચા થઈ શકે, એ સિમ્પલ યાદ રાખવાનું છે. બજેટ પર ચર્ચા તો થઈ જ શકે, બિલકુલ ચર્ચા થઈ શકે છે. એટલે ત્રીજું વિધાન ખોટું છે. તો જો ત્રીજું ખોટું, ત્રીજું ખોટું, તો બચ્યા કયા? 1 અને 1, 2. તો પેલું તો સાચું જ થઈ ગયું અને બીજું પણ સાચું છે. તો આનો જવાબ થશે ઓપ્શન બી. ઓકે, તો સિમ્પલ યાદ રાખવાનું છે, બજેટ ઉપર ચર્ચા થઈ શકે છે, ચર્ચા થઈ શકતી નથી એવી બાબત આવે તો વિધાન ખોટું થાય. ઓકે, ચલો. રાજ્યસભામાં નાણાં ખરડાને અસ્વીકાર કરવાની અથવા સુધારો કરવાની કોઈ શક્તિ નથી. રાજ્યસભા અનુદાનની માંગણીઓ પર મતદાન કરી શકે નહીં. ઓકે, ચલો આગળ વધીએ છીએ. બંને ગૃહો સત્તા સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? સામાન્ય વિધેયક સંદર્ભે બંને ગૃહોની સમાન સત્તા છે. સામાન્ય વિધેયક, સરકારી વિધેયક, આવા અલગ અલગ વિધેયક હોય છે. ધન વિધેયકના મામલે લોકસભાની સત્તા રાજ્યસભા કરતાં વધારે છે. વિત્ત વિધેયકના મામલે લોકસભાની સત્તા રાજ્યસભા કરતાં વધારે છે. ચલો, ક્વેશ્ચન નંબર 8 માં 3 સ્ટેટમેન્ટ આપેલા છે. કયા સ્ટેટમેન્ટ સાચા છે તમારે જણાવવાનું છે. ધન વિધેયક, વિત્ત વિધેયક અને સામાન્ય વિધેયક. ઓકે, તો જો અહીંયા ત્રીજા સ્ટેટમેન્ટમાં બિલકુલ ભૂલ રહેલી છે. વિત્ત વિધેયકના સંદર્ભમાં લોકસભાની સત્તા રાજ્યસભા કરતાં વધારે છે. ઓકે, તો ત્રીજું સ્ટેટમેન્ટ ખોટું, ત્રીજું સ્ટેટમેન્ટ ખોટું, આપેલ તમામ પણ ખોટા. તો જવાબ બચે 1 અને 2. એનો જવાબ થાય છે. કયા વિધાન સાચા છે? 1 અને 2 બંને વિધાન સાચા છે. પછી મૂળભૂત અધિકારોમાં નીચેના પૈકી કઈ બાબતોની સ્વતંત્રતા છે? વિચાર વ્યક્ત કરવાની આઝાદી, ભાષણ આપવાની આઝાદી, હડતાળ કરવાની આઝાદી, શાંતિપૂર્વક પ્રદર્શન કરવાની આઝાદી. મૂળભૂત અધિકારો બંધારણના અમલ સમયે આપણે યાદ રાખીશું. બંધારણના અમલ સમયે 7 મૂળભૂત અધિકારો હતા, જેમાંથી મિલકતનો અધિકાર રદ કરી દેતા 6 મૂળભૂત અધિકાર થાય છે. આ 6 મૂળભૂત અધિકારોમાં સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરોધી અધિકાર, બંધારણીય ઇલાજોનો અધિકાર, ધાર્મિક અને સાંસ્કૃતિક અધિકાર. ઓકે, આ બધા અધિકારોનો સમાવેશ થાય છે. ઓકે, તો એમાંનો એક અધિકાર છે સ્વતંત્રતાનો અધિકાર. તો કઈ કઈ બાબતોની તમારી જોડે સ્વતંત્રતા રહેલી છે એ તમારે જાણવાનું છે. ઓકે, તો એવું ક્યારે હોય નહીં કે હડતાળ કરવાની તમારા જોડે એવી આઝાદી રહેલી હોય. ઓકે, પૂર્વ મંજૂરી તમને સામાન્ય રીતે જોઈતી હોય છે, તો એ પ્રકારની આઝાદી તમારી જોડે નથી રહેલી. વિચાર વ્યક્ત કરવાની છે, ભાષણ આપવાની છે અને શાંતિપૂર્વક પ્રદર્શન કરવાની પણ છે, પણ હડતાળ જ કરી દેવી. જો પ્રદર્શન કરવું અને હડતાળ કરવી બેમાં મોટો ડિફરન્સ છે. ઓકે, તો હડતાળ કરવાની આઝાદી તમારી જોડે રહેલી નથી. 1, 2, 4 અહીંયા જવાબ થશે. ઓકે, ચલો. મૂળભૂત અધિકારોમાં નીચેની બાબતોની સ્વતંત્રતા છે. કઈ બાબતોની? વિચાર વ્યક્ત કરવાની, ભાષણ આપવાની અને શાંતિપૂર્વક પ્રદર્શન કરવાની. આટલી બાબતોની આઝાદી રહેલી છે. ક્લિયર છે? ચલો આગળ વધીએ છીએ. નીચેના પૈકી કયું રાજ્ય ઉચ્ચ અદાલતના હુકુમતના હેઠળ આવે છે? એટલે ઉચ્ચ અદાલત એટલે હાઈકોર્ટ. ઓકે, તે નીચલી અદાલતોની અપીલ સાંભળી શકે છે. તે મૂળભૂત હકોની જાળવણી માટે રીટ આપી શકે છે. તે બે રાજ્યો વચ્ચેના નદીના પાણીના વિવાદ અંગે નિર્ણય કરી શકે છે. ઓકે, મૂળભૂત હુકુમત હેઠળના આવે છે એ તમારે જણાવવાનું છે. ક્વેશ્ચન નંબર 10 ની અંદર કઈ બાબતો આવે છે એ તમારે જણાવવાનું છે. તો જુઓ, બે રાજ્યો વચ્ચેની પાણીના વિવાદ અંગેનો નિર્ણય છે ને સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટ લઈ શકે. ઓકે, હાઈકોર્ટનું પોસિબિલિટી નથી. ઉચ્ચતમ ન્યાયાલય, સુપ્રીમ કોર્ટ એ આની અંદર લઈ શકે છે. હવે ગુજરાત રાજ્ય છે તો ગુજરાત રાજ્ય ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે પાણીનો વિવાદ હોય તો એને સોલ્વ ના કરી શકે, કેમ કે એક તરફી થઈ જાય. એ જ પ્રમાણે મહારાષ્ટ્ર પણ સોલ્વ ના કરી શકે, એક તરફી થઈ જાય. એટલે એનું સોલ્યુશન જ્યારે બે રાજ્યો વચ્ચે પ્રોબ્લેમ પડે છે તો એનું સોલ્યુશન એ સુપ્રીમ કોર્ટ કરે છે. કોણ કરે છે? સુપ્રીમ કોર્ટ તેનું સોલ્યુશન કરી શકે છે. એટલે ત્રીજા વિધાનમાં બિલકુલ ભૂલ રહેલી છે. તો ત્રીજું ખોટું આપેલ તમામ. એટલે જવાબ થશે 1 અને 2. એનો જવાબ થાય છે 1 અને 2 વિધાન સાચા છે. ઓકે, તે બાબત આપણે યાદ રાખીશું. પછી સાચા વિધાન જણાવવાના છે. રાજ્ય યાદીમાં સમાવિષ્ટ કોઈપણ બાબત અંગે કાયદો ઘડવાની સત્તા રાજ્યસભાને છે. રાજ્યસભા, રાજ્ય યાદી હોય તો રાજ્યસભા. પછી અખિલ ભારતીય સેવા ઉભી કરવાની સત્તા રાજ્યસભાને છે. આવું તો કદાચ સાંભળેલું છે, આપણે યુપીએસસી ને બધું સાંભળતા હોઈએ. આઈએસ, આઈપીએસ, આઈએફએસ, આ બધી સેવાઓ. જો લોકસભાનું વિસર્જન થાય તો કટોકટીની જાહેરાત મંજૂર કરવાની સત્તા રાજ્યસભાને નથી. ચલો, 3 સ્ટેટમેન્ટ આપેલા છે. રાજ્યસભાના કોન્સેપ્ટ સાથે સંકળાયેલા 3 વિધાનો આપેલા છે. કયા વિધાનો સાચા છે એ તમારે જણાવવાનું છે. ચાલો વિચારીને ફટાફટ આન્સર આપો. કયા વિધાનો સાચા છે એ તમારે જણાવવાનું છે. સાચા વિધાન. તો રાજ્ય યાદીમાં
સમાવિષ્ટ કાયદાઓ અંગે કાયદા ઘડવાની સત્તા રાજ્યસભાને છે. ઓકે, પછી અખિલ ભારતીય સેવા ઉભા કરવાની સત્તા પણ રાજ્યસભા પાસે રહેલી છે. અને જો લોકસભાનું વિસર્જન થાય તો કટોકટીની જાહેરાત મંજૂરી કરવાની ખાસ સત્તા રાજ્યસભાને આપવામાં આવેલી છે. ઓકે, નથીની જગ્યાએ આપવામાં આવેલી છે. એટલે અહીંયા ત્રીજા નંબરના વિધાનમાં ભૂલ છે, તો ત્રીજું ખોટું, 1, 2 અને 2, તો બીજું તો સાચું જ છે અને પેલું પણ સાચું છે. એટલે આનો જવાબ 1 અને 2 થશે. સાવ સિમ્પલ સમજૂતી હતી, તમને આન્સર મળી જશે. ક્લિયર છે? રાજ્ય યાદીમાં સમાવિષ્ટ કોઈ પણ બાબત અંગે કાયદાઓ ઘડવાની સત્તા રાજ્યસભા પાસે રહેલી છે. અખિલ ભારતીય સેવાઓ, જો પ્રશ્ન આવો પણ પૂછાય છે કે અખિલ ભારતીય સેવાઓ કઈ કઈ છે, તો IAS, IPS, IFS, આ બધી સેવાઓ કેવી છે? આ બધી સેવાઓ અખિલ ભારતીય સેવાઓ છે. ઓકે, તે બાબત આપણે યાદ રાખીશું. બંધારણીય સુધારા બાબતે કયા વિધાનો સાચા છે? બંધારણના મોટા ભાગના સુધારા માટે સંસદના બંને ગૃહોની ખાસ બહુમતી જરૂરી છે. બંધારણના સુધારા માટે સંસદના બંને ગૃહોની ખાસ બહુમતી જરૂરી છે. ભારતના રાષ્ટ્રપતિ પુનઃ વિચારણા માટે કહી શકે છે. કેટલાક સુધારા માટે અડધા રાજ્યોથી ઓછા ન હોય તેમના દ્વારા સમર્થન જરૂરી છે. ચલો વિચારીને આન્સર આપો ફટાફટ. શું જવાબ થવો જોઈએ ક્વેશ્ચન નંબર 12 માં? ક્વેશ્ચન નંબર 12 નો તમારે જવાબ આપવાનો છે. બંધારણીય સુધારા તો પુનઃ વિચારણા માટે એવું આવે જ નહીં કે રાષ્ટ્રપતિ કહી શકતા હોય, એટલે એ બાબત તદ્દન ખોટી છે. તો બીજું વિધાન ખોટું છે, તો બીજું ખોટું અને તમામ ખોટા. તો બીજું ખોટું, પેલું ને ત્રીજું બે સાચા થાય છે. તો 1 અને 3 વિધાન સાચા છે. ઓકે, ચલો આગળ વધીએ છીએ. તો બંધારણમાં મોટા ભાગના સુધારા માટે સંસદના બંને ગૃહોની ખાસ બહુમતી જરૂરી છે. કેટલાક સુધારા માટે અડધા રાજ્યોથી ઓછા ન હોય તેમના દ્વારા સમર્થન પણ જરૂરી છે. બંને ગૃહની સંયુક્ત બેઠક બાબતે સાચા વિધાન જણાવો. બંને ગૃહની સંયુક્ત બેઠક લોકસભાના નિયમ અનુસાર થાય છે. સંયુક્ત બેઠકનું કોરમ લોકસભા અને રાજ્યસભાના કુલ સભ્યોનું 1/2. ઓકે, જનરલી કોરમ 1/2 હોતું હોય છે. સિમ્પલી હું તમને કહું, લોકસભાનું કોરમ કેટલું? તો લોકસભાનું કોરમ પણ 1/2 એટલે 55 સંખ્યા જેટલું લોકસભાનું કોરમ જોવા મળે. રાજ્યસભાનું કોરમ કેટલું? તો રાજ્યસભાનું કોરમ પણ 1/2 એટલે કે 25 જેટલું રાજ્યસભાનું કોરમ જોવા મળે. ઓકે, હવે આ જ વસ્તુ છે ને હું વિધાનસભાના કોન્સેપ્ટમાં તમને સમજાવું ને, તો વિધાનસભાનું કોરમ 10% અથવા તો 10 થી ઓછું નહીં, એ પ્રકારનું જોવા મળે. ઓકે, એનો મતલબ કે માની લો કે ભાઈ દિલ્હીની 70 સીટો છે, તો દિલ્હી માટે છે ને શું લાગુ પડશે? તો દિલ્હી માટે લાગુ પડશે 10ની સંખ્યાથી ઓછું હોવું ના જોઈએ. ઓકે, એનો મતલબ ધારો કે આના 10% કરો ને તો માત્ર 7 થાય. જો સમજજો કોન્સેપ્ટ, હું તમને સમજાવું છું. વિધાનસભાનો કોન્સેપ્ટ સમજજો, એક જ મિનિટ. વિધાનસભાનો કોન્સેપ્ટ સમજી લેજો. કોરમનો વિધાનસભાનો કોન્સેપ્ટ શું કહે છે? તો કે 10% અથવા તો 10 સંખ્યા બેમાંથી ઓછું ન હોવું જોઈએ. એનો મતલબ જો ગુજરાતના અર્થમાં હું તમને સમજાવું, તો ગુજરાતમાં ટોટલ સીટ કેટલી? 182. તો ગુજરાતનું 10% કેટલું થાય? 18.2%. અને 10 સંખ્યા તો કેટલું થાય? 10 જ થાય. તો બે માંથી ગુજરાતનું કોરમ કયું? તો ગુજરાતનું કોરમ 18.2, એટલે કે આશરે 19 જેટલું ગુજરાતનું કોરમ કહેવાય. 18-19 જેટલું ગુજરાતનું કોરમ થયું કહેવાય. હવે આ દિલ્હીની બાબતમાં હું તમને સમજાવું. દિલ્હીની બાબતમાં દિલ્હીની સીટો કેટલી? 70. તો 70ના 10% કેટલા? 7. અને સંખ્યાની દ્રષ્ટિએ કેટલા? 10. તો જુઓ, અહીંયા 10% કોરમ હતું, પણ અહીંયા 10% કોરમ કરે ને તો ખાલી 7 થાય. તો પછી અહીંયા કોરમ શું ધ્યાનમાં લેવું પડે? 10. એટલે 10% અથવા સંખ્યાની દ્રષ્ટિએ 10 આ વિધાનસભાનું કોરમ છે. ઓકે, કોન્સેપ્ટ સમજાઈ ગયો હોય તો કમેન્ટ બોક્સમાં જાણ કરજો અને થમ્સઅપ આપી દેજો. આ વિધાનસભાના કોરમનો કોન્સેપ્ટ છે. 10% અને 10 એ વિધાનસભાના કોન્સેપ્ટનો કોરમ છે. વિધાનસભા ગુજરાતની વાત કરીએ તો 10% લાગુ પડે છે, જ્યારે દિલ્હીની વાત કરીએ તો 10 સંખ્યા લાગુ પડે છે. કેમ કે 10% બહુ ઓછી છે. હવે કોઈ રાજ્ય છે જેની સીટો બહુ ઓછી છે, ફોર એક્ઝામ્પલ તમને વાત કરું, કોઈ રાજ્યની વિધાનસભાની સીટો ખાલી 40 છે, તો 40ના 10% કેટલા થાય? 4. તો પછી કોરમ 4 નહીં જોઈએ, તો કોરમ કેટલું જોઈશે? સંખ્યાની દ્રષ્ટિએ 10 જોઈશે. એટલે ટકાવારી ઓછી થતી હોય ત્યાં સંખ્યાની દ્રષ્ટિએ 10 કોરમ અનિવાર્ય છે. આ બાબત સમજજો. ઓકે, તો સાવ સહેલો કોન્સેપ્ટ હતો વિધાનસભાના કોરમનો. હવે અહીંયા સંયુક્ત બેઠકના કોરમનો કોન્સેપ્ટ આપેલો છે ક્વેશ્ચન નંબર 13 ની અંદર. શું જવાબ થવો જોઈએ ક્વેશ્ચન નંબર 13 ની અંદર? તો બંને ગૃહની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા ઉપરાષ્ટ્રપતિ નથી કરતા, લોકસભાના અધ્યક્ષ કરે છે. આ બાબત તમને આવડતી જોઈએ. બંને ગૃહની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? ઉપરાષ્ટ્રપતિ નથી કરતા, લોકસભાના અધ્યક્ષ તેની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કરે છે. તો પેલું બીજું બે વિધાન સાચા છે, ત્રીજા વિધાનમાં ભૂલ છે. ઓકે, ભારતનું બંધારણ અમલમાં આવ્યું ત્યારે કચ્છ એ સી વર્ગના રાજ્યમાં સમાવિષ્ટ હતું. જ્યારે મુંબઈ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારે તે જિલ્લો બન્યું. ક્લિયર છે?
ચલો ક્વેશ્ચન નંબર 14 માં શું જવાબ થવો જોઈએ? સ્ટેટમેન્ટ 2 આપેલા છે, કયા વિધાન સાચા છે? તો અહીંયા બંને વિધાન સાચા છે. ઓકે, બંને વિધાનો અહીંયા સાચા છે, એટલે કે ચર્ચા કરવાની થતી નથી. બે વિધાન આપેલા છે, બંને વિધાનો સાચા છે. રાજભાષા, રાજભાષા જો બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે એનો કોન્સેપ્ટ હું તમને સમજાવી દઉં. તો બંધારણ માન્ય ભાષાઓ 14 હતી. કેટલી ભાષાઓ હતી? 14 ભાષા હતી, જેમાં 15મા નંબરની ભાષા કઈ આવી છે? 15મા નંબરની ભાષા આવી છે સિંધી. 15મા નંબરની ભાષા કઈ આવી છે? સિંધી. પછી આવી છે કોંકણી, પછી આવી છે મણિપુરી, કોંકણી, મણિપુરી અને નેપાળી. ઓકે, કોંકણી, મણિપુરી, નેપાળી. 16 થી 18, 16 થી કરીને 18 આ ભાષાઓ આવી. પછી આવી છે બોડો, પછી આવી છે ડોંગરી, પછી આવી છે મેથિલી અને પછી આવી છે સંથાલી. તો આ 19 થી કરીને 22 ભાષાઓ આવી. તો આ બંધારણ માન્ય કેટલી ભાષાઓ થઈ? બંધારણ માન્ય 22 ભાષાઓ થઈ. સિમ્પલી આપણે યાદ રાખીશું. રાજભાષા કઈ છે? તો રાજભાષા આપણે હિન્દી તરીકે દેવનાગરી લિપિવાળી હિન્દી ભાષાને સ્વીકારેલી છે. તો ક્વેશ્ચન નંબર 15 માં બે સ્ટેટમેન્ટ આપેલા છે. તો 7મી અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ પ્રત્યેક ભાષાના સભ્યોમાં પ્રતિનિધિત્વ જોવા મળે છે. ઓકે, તો 7મી અનુસૂચિની અંદર તો શેની બાબત આપેલી છે? તો 7મી અનુસૂચિમાં તો સંઘ યાદી, રાજ્ય યાદી, સમવર્તી યાદી આવી બધી બાબતો આપેલી છે. તો આ ભાષાઓ વિશે શેનામાં આપેલું છે? 8મી અનુસૂચિમાં આપેલું છે. ભાષાઓ વિશે શેનામાં આપેલું છે? ભાષાઓ વિશે 8મી અનુસૂચિમાં આપેલું છે. એટલે બીજું વિધાન ખોટું છે, પેલું વિધાન સાચું છે. તો આનો જવાબ થશે માત્ર 1. ઓકે, ચલો આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના વડાપ્રધાનને દૂર કરવાની પ્રક્રિયાની જોગવાઈ ભારતના બંધારણમાં કરવામાં આવી નથી. રાજ્યના રાજ્યપાલને દૂર કરવા માટેની પ્રક્રિયાની જોગવાઈ ભારતના બંધારણમાં કરવામાં આવી છે. ભારતના નિયંત્રણ અને મહાલેખા પરીક્ષકને દૂર કરવા માટેની પ્રક્રિયા ભારતની સર્વોચ્ચ ન્યાયાધીશને દૂર કરવા માટેની પ્રક્રિયા જેવી સરખી હોય છે. ક્વેશ્ચન નંબર 16 3 સ્ટેટમેન્ટ આપેલા છે. તમારે જણાવવાનું છે કયા વિધાન સાચા છે. ઓકે, તો રાજ્યના રાજ્યપાલને વાત કરીએ છીએ ને, એને કોઈ દૂર કરવાના ના હોય. રાષ્ટ્રપતિ ઈચ્છે એ પ્રમાણે તે હોદ્દાઓ સુધી રહી શકતા હોય છે રાષ્ટ્રપતિ. તો અહીંયા બીજું વિધાન ખોટું છે. બીજું વિધાન ખોટું છે એટલે 2 ગયું 2 ગયું. 1 અને 3 એટલે 1 સાચું છે અને ત્રીજું પણ સાચું છે. કેગ હોય, ચૂંટણી કમિશનર હોય કે CJI હોય, આ બધાને એ પ્રક્રિયાથી દૂર કરવામાં આવતા હોય છે. તો 1 અને 3 વિધાન સાચું છે. ઓકે, ચલો આગળ વધીએ છીએ. ક્વેશ્ચન નંબર 17. નાણાકીય વિધેયક સર્વપ્રથમ લોકસભામાં રજૂ થાય છે. જાહેર વિત્ત વિધેયક રાષ્ટ્રપતિની પૂર્વ સંમતિથી રજૂ થાય છે. ક્વેશ્ચન નંબર 17 બે સ્ટેટમેન્ટ આપેલા છે. તો કયા વિધાનો સાચા છે? તો અહીંયા આપેલા બંને વિધાનો સાચા છે. તેમાં વિશેષ ચર્ચા કરવાની થતી નથી. નાણાકીય વિધેયક સર્વપ્રથમ લોકસભામાં રજૂ થાય છે અને જાહેર વિત્ત વિધેયક રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી રજૂ થાય છે. અમુક સંજોગોમાં બંને ગૃહની સંયુક્ત બેઠક બોલાવવાની જરૂર ઊભી થાય છે. આ બાબતે સાચા વિધાન કયા છે? એક ગૃહે કોઈ વિધેયક પસાર કરીને બીજા ગૃહને મોકલી આપ્યા પછી તે વિધેયકમાં કરવાના સુધારા વિશે ગૃહો છેવટે સહમત ના થાય ત્યારે, રાષ્ટ્રપતિ બંધારણમાં સુધારા બાબતનું વિધેયક મોકલે ત્યારે, કોઈ પણ વિધેયકને બીજું ગૃહ નામંજૂર કરે ત્યારે. ઓકે, સંયુક્ત બેઠક બોલાવવાની જરૂરિયાત ક્યારે ઊભી થાય છે તમારે જણાવવાનું છે. ક્વેશ્ચન નંબર 18. ઓકે, તો જુઓ, એક ગૃહ વિદ્યા ગૃહને મોકલી આપે ને સુધારા વિશે ગૃહ છેવટે સહમત ન થાય ત્યારે, અને કોઈ પણ વિધેયકને બીજું ગૃહ નામંજૂર કરે ત્યારે. તો આ બાબત આપણે યાદ રાખીશું. આ બાબત આવતી નથી એટલે બીજું વિધાન ખોટું છે. તો બીજું ખોટું, બીજું ખોટું. તો અહીંયા સાચું થશે 1 અને 3 એ સાચો જવાબ થાય છે. ઓકે, ચલો આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. રાજ્યના મુખ્યમંત્રી સંબંધિત રાજ્યના મંત્રીમંડળના વડા છે. રાજ્યના ગૃહપ્રધાનની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 19. ઓકે, તો જો રાજ્યના ગૃહપ્રધાનની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ ના આવે, રાજ્યના રાજ્યપાલ દ્વારા આવે. ઓકે, એના દ્વારાની નિમણૂક કરવામાં આવતી હોય છે. ઓકે, તો એ બાબત આપણે યાદ રાખીશું. રાષ્ટ્રપતિ અહીંયા બાબત ખોટું છે, પેલું વિધાન સાચું છે. તો આનો જવાબ થશે 1 વિધાન સાચું છે. પછી ગવર્નર રાષ્ટ્રપતિને રાજીનામું આપે છે. ગવર્નર એટલે રાજ્યપાલ, અને મહાભિયોગની પ્રક્રિયા દ્વારા ગવર્નરને દૂર કરી શકાય છે. તો મહાભિયોગની પ્રક્રિયા ગવર્નર સાથે ના આવે, ગવર્નર રાષ્ટ્રપતિને રાજીનામું આપે છે. તો અહીંયા માત્ર 1 વિધાન સાચું થાય છે. માત્ર 1 વિધાન સાચું છે. ઓકે, ચલો આગળ વધીએ છીએ. એક જ વ્યક્તિને 2 અથવા વધારે રાજ્યો માટે રાજ્યપાલ તરીકે નિયુક્ત કરી શકાય. કયો બંધારણીય સુધારો? 7મો બંધારણીય સુધારો 1956. તો બાબત બિલકુલ સત્ય છે. રાજ્યના રાજ્યપાલને મુખ્યમંત્રી દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. તો મુખ્યમંત્રી દ્વારા નહીં, રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરવામાં આવતા હોય છે. તો પેલું વિધાન બિલકુલ સાચું છે. તો આનો જવાબ થશે માત્ર 1 વિધાન સાચું છે. ઓકે, એક જ વ્યક્તિ 1 કે તેથી વધારે રાજ્યો, 2 રાજ્યોના રાજ્યપાલ બની શકતા હોય છે.
આવી બાબતની જોગવાઈ એ 7મા બંધારણીય સુધારામાં કરવામાં આવેલી છે. કયા બંધારણીય સુધારા? 7મા બંધારણીય સુધારા હેઠળ આ પ્રકારની બાબતની જોગવાઈ કરવામાં આવેલી છે. ઓકે, ચલો. એક જ વ્યક્તિ 2 અથવા વધારે રાજ્યો માટે રાજ્યપાલ તરીકે નિયુક્તિ પામી શકે છે. આવી જોગવાઈ બંધારણના 7મા બંધારણીય સુધારામાં 7મા નંબરના બંધારણીય સુધારાની અંદર કરવામાં આવેલી છે. 7મો બંધારણીય સુધારો આપણે યાદ રાખીશું. રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટની સલાહ લેવા માટે 143 અનુચ્છેદનો ઉપયોગ કરે છે. પ્રધાનમંત્રી સુપ્રીમ કોર્ટની સલાહ લેવા માટે તો 143 ની અંદર રાષ્ટ્રપતિ આવે, ક્લિયર છે, અને એટર્ની જનરલની મદદ વડે આ પ્રકારની સલાહ તેઓ લેતા હોય છે. તો માત્ર એક નંબરનું વિધાન સાચું થશે. અનુચ્છેદ 143 સુપ્રીમ કોર્ટની સલાહ કોણ લે છે? રાષ્ટ્રપતિ શ્રી લેતા હોય છે. ઓકે, ચાલો, તે બાબત આપણે યાદ રાખીશું. પછી ભારતના બંધારણની કલમ 51A માં 51A શેના વિશે છે? તો મૂળભૂત ફરજો વિશે દર્શાવેલી છે. મૂળભૂત ફરજો કોની સમિતિની ભલામણ છે? સરદાર સ્વર્ણસિંહ સમિતિ. યાદ રાખીશું, સરદાર સ્વર્ણસિંહ સમિતિ. સરદાર સ્વર્ણસિંહ સમિતિ એની ભલામણના આધારે આ પ્રકારની મૂળભૂત ફરજો દાખલ કરવામાં આવી હતી. એટલે 51A માં મૂળભૂત ફરજોની બાબત ઉલ્લેખિત છે. ઓકે, ચલો. નાણાં આયોગની રચના 285 ના આવે, નાણાં આયોગ તો 280 આવે. નાણાં પંચ આપણે જાણીએ છીએ. પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ KC નિયોગી હતા, વર્તમાન NK સિંઘ છે. સામાન્ય સંજોગોમાં નાણાં આયોગની મુદત 5 વર્ષની હોય છે. તો નાણાં આયોગની મુદત સામાન્ય રીતે 5 વર્ષની રહેતી હોય છે. બાબત સત્ય છે. તો બીજું વિધાન સાચું થશે. ઓકે, પ્રથમ કોણ હતા? તો પ્રથમ નાણાં આયોગના અધ્યક્ષ, નાણાં પંચના અધ્યક્ષ KC નિયોગી હતા. વર્તમાન નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? NK સિંઘ, નંદકિશોર સિંઘ એ વર્તમાન નાણાં પંચના અધ્યક્ષ થશે. ઓકે, ચલો આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ગરોડા, દસકથિયા, માચ્ય અને બુરાકથા રાજ્યોના નામ આપેલા છે. તમારે યોગ્ય જોડકું જોડવાનું છે ક્વેશ્ચન નંબર 25 ની અંદર. ચલો, જોડકું જોડીને બતાડો ફટાફટ. ગરોડા તો ગુજરાત આવે, દસકથિયા તો આંધ્રપ્રદેશ આવે. ઓકે, ગરોડા તો ગુજરાત આવશે, દસકથિયા તો આંધ્રપ્રદેશ આવશે. એક સાથે બી અને 2 સાથે સી. ઓકે, અહીંયા સેમ છે. હવે 3 અને 4 કરવાના રહ્યા. તો 3 મરદ સાથે મધ્યપ્રદેશ. ઓકે, મારા વાંચ્ય સાથે મધ્યપ્રદેશ આવશે અને બુરાકથા સાથે ઓડિશા આવશે. એટલે 3 સાથે ડી ને 4 સાથે એ. તો આયરો જવાબ ઓપ્શન બી એ તમારો સાચો જવાબ થાય છે. ઓકે, થિયેટરના સ્વરૂપ ગરોડા તો ગુજરાત, દસકથિયા તો આંધ્રપ્રદેશ, માચ્ય તો મધ્યપ્રદેશ અને બુરાકથા તો ઓડિશા આવશે. ચલો, ગોદાવરી, કોશી, તાપ્તી અને લુણી કેવા પ્રકારની નદી છે? કયા નામે જાણીતી છે? જેમ કે કોશી નદીની વાત કરીએ તો બિહારના દુઃખ તરીકે જાણીતી છે. કોશી નદી બિહારના દુઃખ તરીકે જાણીતી છે. લુણી નદી કચ્છના નાના રણમાં સુકાઈ જાય છે. એટલે 2 સાથે બી અને 4 સાથે સી. 4 સાથે સી તો આઈ રહ્યો. પછી ગોદાવરી નદી પૂર્વે વહેતી નદી છે અને તાપ્તી નદી બીજી સૌથી મોટી પશ્ચિમે વહેતી નદી છે. તો ઓપ્શન સી તમારો સાચો જવાબ થાય છે. ઓકે, ચલો, તો ક્વેશ્ચન 26 નો ઓપ્શન સી સાચો જવાબ થતો હતો. પછી ડાંગર, ઘઉં, બાજરો અને કપાસ કેટલો વરસાદ માફક આવે છે? કેટલો વરસાદ અનુકૂળ આવે છે? તમારે જણાવવાનું છે. 50 થી 70 સેન્ટીમીટરનો વરસાદ, 75 થી 200 સેન્ટીમીટરનો વરસાદ, 30 થી 50 સેન્ટીમીટરનો વરસાદ અને 15 થી કરીને 75 સેન્ટીમીટરનો વરસાદ. ડાંગર, ઘઉં, બાજરો અને કપાસ. ક્વેશ્ચન નંબર 27 શું આન્સર થવો જોઈએ? ક્વેશ્ચન નંબર 27 ડાંગર આવે તો 75 થી 200 આવવું જોઈએ. એક સાથે બી એટલે અહીંયા છે, એક સાથે બી એટલે અહીંયા છે. પછી ઘઉંની વાત કરીએ છીએ તો ઘઉંની સાથે 15 થી 75 સેન્ટીમીટરનો વરસાદ આવે એટલે 2 સાથે ડી આવવું જોઈએ. તો 2 સાથે ડી અહીંયા છે. બાજરાની વાત કરીએ તો 30 થી 50 સેન્ટીમીટર અને કપાસની વાત કરીએ તો 50 થી 70 સેન્ટીમીટર. ઓપ્શન સી એ સાચો જવાબ થાય છે. ઓકે, ચલો, તો ડાંગરની વાત કરીએ છીએ તો 75 થી 200 સેન્ટીમીટર. ઘઉંની વાત કરીએ છીએ તો 15 થી 75 સેન્ટીમીટર. બાજરાની વાત કરીએ છીએ તો 30 થી 50 સેન્ટીમીટર અને કપાસની વાત કરીએ છીએ તો 50 થી કરીને 70 સેન્ટીમીટર આવશે. ઓકે, ચલો આગળ વધીએ છીએ. ધીરુબેન પટેલ, મગનભાઈ બી પટેલ, પીતાંબર પટેલ ને પન્નાલાલ પટેલ કઈ કૃતિ કયા સાહિત્યકારની છે એ તમારે જણાવવાનું છે ક્વેશ્ચન નંબર 28 માં. તો ધીરુબેન પટેલ સાથે વાંસનો અંકુર એમની જાણીતી કૃતિ છે. એક સાથે બી આવવો જોઈએ. એક સાથે બી એટલે ટાટા બાય બાય ખતમ. જવાબ તમને મળી ગયો. મગનભાઈ બી પટેલની વાત કરીએ છીએ તો વ્યામો જવનિકા, પીતાંબર પટેલની વાત કરીએ છીએ તો આશાભરી અને પન્નાલાલ પટેલની વાત કરીએ છીએ તો ના છૂટકી એમની કૃતિ થશે. તો અગત્યની રચનાઓ તમે યાદ રાખી શકો છો. ઓકે, પરીક્ષામાં પૂછાઈ શકે એવી છે. ધીરુબેન પટેલ તો વાંસનો અંકુર, મગનભાઈ પટેલ તો વ્યામો જવનિકા, પીતાંબર પટેલ તો આશાભરી અને પન્નાલાલ પટેલ તો ના છૂટકી એમની રચનાઓ આવશે.
આગળ વધીએ છીએ નાથુલા ઘાટ, લીપુલેખા ઘાટ, રોહતાંગ ઘાટ અને જોઝીલા ઘાટ. પરીક્ષામાં પૂછાઈ શકે એ પ્રકારનો પ્રશ્ન છે. અગત્યના ઘાટ ક્યાં આવેલા છે? તો નાથુલા ઘાટ ક્યાં આવશે? નાથુલા ઘાટ આવશે સિક્કિમ સાથે. એક સાથે સી એટલે આયરો જવાબ. લીપુલેખા ઘાટ તો ઉત્તરાખંડ આવશે, રોહતાંગ ઘાટ હિમાચલ પ્રદેશ આવશે અને જોઝીલા ઘાટ તો જમ્મુ કાશ્મીર આવશે. ઓકે, સિમ્પલી જોડકું હતું, તમને જોડકું જોડતા આવડી ગયું છે. તો ઘાટ યાદ રાખીએ, નાથુલા ઘાટ તો સિક્કિમ, લીપુલેખા ઘાટ તો લીપુલેખા ઘાટ ઉત્તરાખંડ, એ જ પ્રમાણે યાદ રાખીએ રોહતાંગ ઘાટ તો હિમાચલ પ્રદેશ અને લાસ્ટ યાદ રાખીએ જોઝીલા ઘાટ તો જમ્મુ કાશ્મીર થશે. જો મિત્રો આવા ઘાટના પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે છે. કયું ઘાટ કયા રાજ્ય સાથે સંકળાયેલું છે, કયું ઘાટ કયા સ્થળોને જોડે છે, અથવા તો નદીવાળા પ્રશ્ન પૂછાય કે કઈ નદીના કિનારે કયું શહેર વસેલું છે, કઈ નદી પર કયો ડેમ આવેલો છે, કઈ નદીની સહાયક નદી છે. આ પ્રકારના પ્રશ્નો પૂછી શકતા હોય છે. બેઝિક પ્રશ્ન ભારતના ભૂગોળના ખાસ કરી લેવા. આગળ વધીએ છીએ લાસ્ટ ક્વેશ્ચન, કપાસ, ચણા, કાળા મરી અને અનાનસ. ઓકે, તો કપાસ માટે ગુજરાત જાણીતું છે, કાનમ પ્રદેશ આપણે સૌ જાણીતી છે કપાસનો કાનમ પ્રદેશ. ઓકે, તો એક સાથે બી આવવો જોઈએ, તો એક સાથે બી અહીંયા છે, એક સાથે બી અહીંયા છે. ચણા માટે મધ્યપ્રદેશ, બે સાથે ઓટોમેટિકલી જોઈન થઈ જાય છે. હવે કાળા મરીની વાત કરીએ તો કાળા મરી કેરળ સાથે આવશે, 3 સાથે ડી, 3 સાથે ડી અને 4 સાથે આવશે સી. આ પ્રમાણે તમારું જોડકું જોડાઈ જશે. ક્લિયર છે? ચલો, તો યાદ રાખીએ છીએ કપાસ ગુજરાત, ચણા મધ્યપ્રદેશ, કાળા મરી કેરળ, અનાનસ પશ્ચિમ બંગાળ થશે. ક્લિયર છે? હવે આવતીકાલે 25 તારીખ છે, તો આવતીકાલના ટોપિક નોટ કરતા જજો. આવતીકાલે ગુજરાતીમાં છે છંદ, ઇંગ્લિશમાં છે ડિગ્રી, ગણિતમાં છે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, ઇતિહાસની અંદર સોલંકી વંશ અને બંધારણની અંદર મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. જો આ ટોપિક વાંચવાના છે, થોડા ક્વેશ્ચન અલગ ટાઈપના પણ તમને દેખાશે, પણ એનું ટેન્શન નથી લેવાનું. સરપ્રાઇઝ એલિમેન્ટ આપણે મૂકીએ છીએ તમારા માટે, પણ તમારે આટલા ટોપિક વાંચીને આવવાના કે આ ટોપિક પ્રમાણે તમારી તૈયારી થવી જોઈએ. ક્લિયર છે? તો આટલા ટોપિક ચોક્કસથી વાંચીને આવજો. આવતીકાલે બપોરે 2 વાગે ફરી પાછા આપણે આ પંચામૃત સિરીઝની ચર્ચા કરીશું.